વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની અંદર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા DDGKY 2.0 અંતર્ગત મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર ડભોઈ તાલુકાના જેટલા બી ગામડાઓ રહ્યા ગ્રામીણ વિસ્તારના એના 18 થી 35 વર્ષના વિદ્યાર્થીઓને બેટરી સિસ્ટમ રિપેરિંગ ટેકનિકલની અને ડ્રોન સર્વિસ ટેકનિકલના જે 2 કોર્સ પારુલ યુનિવર્સિટી ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે, તેના માટેનું માર્ગદર્શન અને મોબિલાઇઝેશનનો કેમ્પ આજે યોજવામાં આવે છે. ક્યાં જગ્યા પર યોજ્યો છે કેમ્પ? ક્યાં જગ્યા પર યોજવામાં આવ્યો છે? ડભોઈ તાલુકા પંચાયત ખાતે આજે મોબિલાઇઝેશન કેમ્પ યોજવામાં આવે છે. આશરે કેટલા? આશરે 45 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આ કેમ્પની અંદર. કેમ્પમાં શું ફાયદો થશે એમને? આ કેમ્પની અંદર આપણે જોડાયા પછી એમને જ્યારે ટેકનિકલ જ્યારે તાલીમ લેશે ડ્રોન સર્વિસ રિપેરિંગ અને બેટરી રિપેરિંગની, તો એના પછી એમને રોજગારી પૂરી પાડવામાં આવશે. 10,000 સુધીની, 10,000 ઓછામાં ઓછા 10,000 સુધીનું વેતન પૂરું પાડવાની એમને નોકરી પણ અપાવવામાં આવશે.